નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજે તારીખ 4 માર્ચ 2025 છે. મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો દારૂની ભરેલી થાર 19માં પકડાઈ છે. આગળ વાત થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ડિમોલેશન તો કર્યો પણ કાટમાળ ન હટાવતા હાલાકીનો સામનો. આંગડિયા પેઢીઓને લૂંટવાનો પંજાબની ગેંગનો પ્લાન ફેલ થયો છે. અયોધ્યામાં વીઆઈપી દર્શનના નામે લાખોની છેતરપિંડી કરવામાં આવી રહી છે. રાજ્યમાં કાળઝાળ ગરમીએ જમાવ્યું છે જોર. બીઆરટીએસ ટ્રેકમાં ઘૂસી જતા હોવાથી 6 વર્ષમાં 1551 અકસ્માત, 32 લોકોના થયા છે મોત. વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. બુલેટ ટ્રેનનું સ્ટેશન સીધી શહેરની જાળીની થીમ ઉપર બનશે. વાત છે સાબરમતી રેલવે સ્ટેશનની. ત્યારે આગળ વાત થશે ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આગળ વાત થશે સ્ટેડિયમ પહોંચતા પહેલાં જ કમર તૂટવાનો ભય છે. વાત છે વડોદરાની. આગળ વાત થશે હાર્દિક પટેલને અત્યાર સુધીની સૌથી મોટી રાહત મળી છે. ત્યારે વાત થશે બોટાદમાં ખનીજ ચોરી ઝડપાઈ છે. ભૂમાફિયામાં ફફડાટ ફેલાયો છે. આગળ વાત થશે ચાલુ પરેડમાં પોલીસ કર્મીને એટેક આવતા મોત થયું છે. ત્યારે વાત થશે આદિવાસી સમાજને સાંસદે કરી છે અપીલ. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. દાહોદના હાથીદરા ગામે આદિવાસી સમાજનું મહાસંમેલન યોજાયો, જેમાં આદિવાસી સમાજને સાંસદ જસવંતસિંહ ભાભોર અને પ્રધાન કુબેર ડિંડોરે અપીલ કરી હતી. દીકરીના લગ્નમાં દહેજ, દારૂ અને ડીજેના ખોટા ખર્ચા ન કરો, એટલા રૂપિયા બચાવો અને આદિવાસી સમાજની સંસ્કૃતિ પ્રમાણે લગ્ન કરાવો, એવી અપીલ જાહેર મંચ ઉપર કરવામાં આવી. દહેજ પ્રથા ઉપર પ્રતિબંધ કરીને સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતું હોય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાલુ પરેડમાં પોલીસ કર્મીને એટેક આવતા મોત. અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનું ચાલુ પરેડ દરમિયાન હાર્ટ એટેક આવતા મોત થયું છે. પોલીસ કોન્સ્ટેબલને છાતીમાં દુખાવો થતાં ઘટના સ્થળે પોલીસ કર્મીઓ દ્વારા CPR આપીને જીવ બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ નિષ્ફળતા મળતા તેનું મૃત્યુ થયું છે. વટવા GIDC પોલીસ કર્મીનું અર્જુનસિંહનું મોત થતાં પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદમાં ખનીજ ચોરી ઝડપાઈ, ભૂમાફિયામાં ફફડાટ ફેલાયો. બોટાદ જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉક્ટર જીનસી રોય અને બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ PL જણકાતના માર્ગદર્શન અન્વયે બોટાદ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકિંગ કરાયું હતું. ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃત્તિ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાર્દિક પટેલને અત્યાર સુધીની સૌથી મોટી રાહત મળી છે. ભાજપના નેતા અને ધારાસભ્ય હાર્દિક પટેલને હવે દેશદ્રોહી ગણવામાં આવશે નહીં. સરકારના નિર્ણય બાદ અમદાવાદની સેશન કોર્ટે સરકારને કેસ પાછો ખેંચવાની મંજૂરી આપી છે. કેસ પાછો ખેંચવાની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરી થશે. હાર્દિક પટેલની સાથે તેમના અન્ય સાથીદારોને પણ આમાં રાહત મળી ગઈ છે. આ કેસ પાટીદાર આંદોલન દરમિયાન નોંધવામાં આવ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટેડિયમ પહોંચતા પહેલાં કમર તૂટવાનો ભય. વડોદરા શહેરનું કૌટુંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ 230 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું. મુખ્ય રોડથી સ્ટેડિયમ તરફ જતો રસ્તો હજી તૈયાર કરવામાં આવ્યો નથી, જેના કારણે મેચ જોવા માટે આવતા ક્રિકેટ રસિકોને હેરાન થવું પડી રહ્યું છે. આ રોડ પરથી પસાર થતા વાહનો સ્લીપ ખાઈ જાય છે. રસ્તો કાચો હોવાથી સચિન તેંડુલકર સહિતના ક્રિકેટરને સ્ટેડિયમ તરફ જવાના રસ્તાનો ઉપયોગ કરવો પડે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર છે. મળતી માહિતી પ્રમાણે આ ચૂંટણી એપ્રિલ અથવા તો મે મહિનામાં યોજાઈ શકે છે, જેના માટે રાજ્ય ચૂંટણી આયોગે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને જૂન 2025 સુધીમાં ગુજરાતની તમામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ કરવાની યોજના બનાવાઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરમતી રેલવે સ્ટેશન બુલેટ ટ્રેનના સ્ટેશનની કામગીરી પૂરપાટ ઝડપે ચાલી રહી છે. સ્ટેશન અને સીધી શહેરની જાળીની થીમ ઉપર બનાવાશે. એન્ટ્રન્સ કેનોપીને સીધી શહેરની જાળીનો લુક અપાશે. સ્ટેશન અને બુલેટ અને મેટ્રો સ્ટેશનની સાથે જોડાશે, જેથી પેસેન્જરોને સરળતાથી અવર જવર કરી શકાય. 2 પ્લેટફોર્મ, આરામ માટે વેઇટિંગ રૂમ, વેઇટિંગ હોલ, સાર્વત્રિક સુલભ શૌચાલય અને બિઝનેસ ક્લાસ લાઉન્જ પણ હોશે.
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડા સાથે વરસાદની આગાહી. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે દેશભરના ઘણા રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. સમુદ્ર સપાટીથી 3.1 કિલોમીટર નીચલા ઉપલા ઉષ્ણકટિબંધીય સ્તરમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેના કારણે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે 5 માર્ચ સુધી જમ્મુ અને કાશ્મીર, લદ્દાખમાં વરસાદ અને હિમવર્ષા માટે ઓરેન્જ એલર્ટ પણ આપી દીધું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો BRTS ટ્રેકમાં ઘૂસી જતા હોવાથી 6 વર્ષમાં 1551ના મોત, ત્યારે 32ના મોત પણ થયા છે અને 1551ના અકસ્માત થયા છે. છેલ્લા 6 વર્ષમાં અમદાવાદના BRTS કોરિડોરમાં 1551 અકસ્માત સર્જાયા હતા. 32 લોકોના મોત થયા. જો કે કોરિડોરમાં અન્ય ખાનગી વાહનોને પ્રવેશ ન કરવા માટે સેન્સર ગેટ લગાવાયા છે. જો કે દાણીલીમડા, શાહ આલમ, અંજલી, ભૈરવનાથ, આસ્ટોડિયા સહિતના વિસ્તારમાં આ ગેટ બંધ હાલતમાં જોવા મળ્યો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કાળઝાળ ગરમીએ જમાવ્યું છે જોર. રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળાની શરૂઆત સાથે કાળઝાળ ગરમીનો અહેસાસ શહેરીજનોને થઈ રહ્યો છે. ત્યારે 2 દિવસ બાદ રાજ્યમાં મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટતા ગરમી વધશે. સાથે સાથે રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં ગરમી વધશે તેવું પૂર્વાનુમાન હવામાન વિભાગ લગાવી રહ્યું છે. અમદાવાદમાં 34.6 ડિગ્રી, ગાંધીનગરમાં 35.5 ડિગ્રી, ડીસામાં 35.1 ડિગ્રી, રાજકોટમાં 35.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં VIP દર્શનના નામે લાખોની છેતરપિંડી. અયોધ્યામાં રામ મંદિરના VIP દર્શનના નામે છેતરપિંડીના મામલે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ ભક્તોનો સંપર્ક કરીને તેમને ખાતરી આપતા કે તેઓ VIP પાસ દ્વારા સરળ દર્શન કરાવી દેશે અને લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. તેના બદલામાં મોટી રકમ વસૂલતા હતા. પોલીસે 3ને ઝડપી લીધા છે અને હવે તપાસ પણ થઈ રહી છે કે આ શખ્સો પાછળ કોઈ મોટી ગેંગ છે કે નહીં. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંગણિયા પેઢીઓને લૂંટવાનો પંજાબની ગેંગનો પ્લાન ફેલ થઈ ગયો છે. અમદાવાદમાં આંગણિયા પેઢી સહિતની જગ્યાઓ પર લૂંટ કરવા આવેલી પંજાબ ગેંગના 4 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે 2 પિસ્તોલ, 1 છરો અને 5 કારતૂસ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા 4માંથી 2 આરોપીઓ ભૂતકાળમાં અમદાવાદ શહેરમાં નોકરી કરી ચૂક્યા છે, જેથી આંતરરાજ્ય ગેંગના લીડરને સાથે રાખીને લૂંટનો પ્લાન બનાવીને અમદાવાદ આવ્યા હતા. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ડિમોલેશન તો કર્યું, પરંતુ કાટમાળ ન હટાવતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારના કાલિદાસ 4 રસ્તાથી ડબ્બા બજાર સુધી 22 ફેબ્રુઆરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું. અઠવાડિયાથી ત્યાં મકાનોના તૂટેલા કાટમાળ પડી રહ્યા છે, જેના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. મ્યુનિસિપાલિટી દ્વારા હજી સુધી કાટમાળ દૂર કરવામાં આવ્યો નથી. મ્યુનિસિપાલિટી દ્વારા ઝડપથી કાટમાળ દૂર કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દારૂની ભરેલી થાર 19માં ઝડપાઈ છે. રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જોવા મળી રહી છે એ વાત નકારી શકાય તેમ નથી. ત્યારે આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં રાજસ્થાનથી દારૂ ભરીને આવેલી થાર કારને સોલા પોલીસે 19 સર્કલ નજીક રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસની નાકાબંધી જોઈને કાર ચાલક થોડે દૂર ગાડી મૂકીને અંધારામાં ભાગી ગયો હતો. હાલ પોલીસે ફરાર કાર ચાલક સામે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.